નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાલિયા તાલુકાના કોંડગામ ખાતે આવેલી ચંદ્રબાલા મોદી એકેડેમી શાળાના નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ધાબો તૂટી પડતા 23 જેટલા શ્રમજીવીઓ દબાતા તેઓને ઈજા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની જાણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને થતા તેઓ દોડતા થયા હતા। વાલિયા તાલુકાના કોંડગામ સ્થિત સીએમ એકેડેમી શૈક્ષણિક સંકુલમાં ચાલતા બાંધકામની છત એકાએક ધરાશાયી થતા 5 મહિલાઓ સહિત 23 જેટલા શ્રમજીવીઓ નાની મોટી ઈજા પહોંચવા પામી હતી। અંકલેશ્વરથી 10 કિલોમીટર દૂર આવેલા વાલિયા રોડ ઉપર આવેલ કોંડગામ ખાતે આવેલી સીએમ એકેડેમી શૈક્ષણિક સંકુલમાં આજરોજ બપોરે 3 વાગ્યાના ગાળામાં શાળાની બીજી ઇમારતનું બાંધકામ વિજય કન્સ્ટ્રક્શન કંપનીના નેજા હેઠળ ચાલી રહ્યું હતું। શાળાની છતનો સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા નીચે ફરજ બજાવતા શ્રમજીવ ઉપર પડતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી। તમામ શ્રમજીવોને મૂળ દાહોદ ગોધરાના રહીશ હતા અને મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોમાં 5 જેટલી મહિલાઓ જ્યારે અન્ય 18 જેટલા પુરુષોને ઈજા થવા પામી છે। તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તબીબના જણાવ્યા મુજબ અસરગ્રસ્તોને નાના મોટા ફ્રેક્ચર થયા, જોકે તમામ ઈજાગ્રસ્તો ભયમુક્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લા કલેક્ટર, અંકલેશ્વર પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ કંપની તેમજ ઈજાગ્રસ્તોને અપાઈ રહેલા સારવાર અંગેની વિગતો મેળવી હતી। બનાવ કયા કારણોસર બન્યો તેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ અહીંયા કોંડ ખાતેની એક સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું બાંધકામ ચાલતું હતું ને એનું સ્ટ્રક્ચર પડેલું છે। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 15 થી 16 મજૂરોને ઇન્જરીના અમારી પાસે હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ, હજી અમે સ્થળ વિઝિટ કરી છે, હોસ્પિટલ અમે જઈ રહ્યા છીએ ત્યાં સુધી છે અને પ્રાથમિક માહિતી મુજબ હાલ કોઈ ફેટલ નથી, કોઈ ડેથ નથી। હજી હમણાં જ બની છે ઘટના, એટલે તમામ તપાસ ચાલે છે। સર, બાળકોના સ્વિમિંગ પુલ માટે બનાવવાનો એ જોઈએ હજી અત્યારે તો પ્રાઇમરીલી અમારો ટાર્ગેટ એ છે કે પહેલા એકવાર જોઈ લઈએ કે અંદર કોઈ ટ્રેપ ના હોય, કારણ કે આખો મલબો એ બધું હજી તો આઈ એમ ટેલિંગ યુ હેવ જસ્ટ રીચ। અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અંદર કોઈ માણસ ના બચ્યા હોય, કારણ કે આખું સ્ટ્રક્ચર આમ આવ્યું છે એટલે કોઈ અંદર ના હોવું જોઈએ। એટલે અમે હેડ કાઉન્ટ અત્યારે મેચ કરી રહ્યા છીએ કે અંદર કામ કરનારા વ્યક્તિઓમાંથી કેટલા લોકો હોસ્પિટલમાં છે અને કેટલા અંદર છે। મોટે ભાગે અમારું પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગે છે કે લગભગ તો ના હોવા જોઈએ, પરંતુ છતાંય ફાયરની અમારી ટીમ છે અને અમે પણ હોસ્પિટલમાં જોઈ રહ્યા છીએ અને ઇન્જરી પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ પ્રમાણે પણ જોયું છે। અંકલેશ્વર શહેર અને તાલુકામાં 5 સ્થળે કૃત્રિમ જળકુંડમાં ભક્તો દ્વારા આજે વાજતે ગાજતે શ્રીજીની વિસર્જન યાત્રા યોજી હતી અને જળકુંડોમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। અંકલેશ્વર શહેર અને તાલુકામાં કુલ 5 સ્થળે 1500 કરતાં વધુ શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ વર્ષે અને આવતા વર્ષે ફરી વહેલા આવવાના વચન સાથે ભક્તોએ ભારે હૈયે બાપાને વિદાય આપી હતી। નોંધાળા દેવની આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવમાં જોત જોતામાં વીતી ગયો। વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન શહેરના માર્ગ ઉપર ભવ્ય શ્રીજીની આગમન યાત્રા કાઢી પંડાલોમાં શ્રીજીની સ્થાપના કરી 10 દિવસ સુધી શ્રીજીની પૂજન અર્ચના કરી હતી, જેની એમની ભક્તિમાં લીન બન્યા હતા। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે અનંત ચતુર્દશીએ બાપાની વિદાય માટે ભાવિકો ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા હતા। ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો બન્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા 3 કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવે છે, જ્યારે નોટિફાઈડ એરિયામાં ડીપીએમસી દ્વારા અંકલેશ્વર, અંબે અને પાંડોલીમાં એક કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યું છે। બપોર સુધીમાં અંકલેશ્વરમાં કુલ 5 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 85 થી વધુ પ્રતિમાનું વિસર્જન પાર પડ્યું હતું। બીજી તરફ શિવપુત્રી રેવા એવા નર્મદા નદીમાં વિસર્જનની પરવાનગી નહીં હોવાથી કેટલાય ભક્તોની લાગણી દુભાઈ હતી। અંકલેશ્વર શહેરમાં ગણેશ મંડળો દ્વારા ગણપતિ વિસર્જનની શોભાયાત્રા માત્ર અંકલેશ્વર હાંસોટ મેઇન રોડ ઉપર ચૌટા નાકા ખાતે શોભાયાત્રામાં જોડાનાર તમામ ગણપતિ આયોજકો ભેગા થઈ ચૌટા નાકાથી પ્રવેશ કરી ચૌટા બજાર, હનુમાન ડેરી, બજરંગ હોટલ, સમડી ફળિયા, ચોકસી બજાર, ગોયા બજાર, દેસાઈ ફળિયા, જોશિયા ફળિયા, પંચાયત તિવાડ, સાંઈ મંદિર, ભરૂચી નાકા, અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન રોડથી ભરૂચી નાકાથી મેઇન રોડ ઉપર થઈ રામકુંડ, પવિત્ર તળાવ તથા જળકુંડ ખાતે મૂર્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે। જ્યારે આ પ્રસંગે કૃત્રિમ કુંડ પાસે તરવૈયા, ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ વિભાગ ખડે પગે સેવા બજાવી રહી છે। ભરૂચ શહેરમાં બનાવવામાં આવેલા 3 કૃત્રિમ જળકુંડોમાં આજે ભક્તોએ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું।
ભરૂચમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગણેશ ઉત્સવે ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે વર્ષ તું જલ્દી આના કોલ સાથે વિદાય આપી હતી. શહેરના રાજમાર્ગ ઉપર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક મક્તમપુર જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યું છે, જ્યાં પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા નદીના ભરૂચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે ગોલ્ડન બીચ ખાતે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 9 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન ભાડભૂત ખાતે ક્રેનની મદદથી વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કંઈ આ પ્રમાણે વિગતો આપી. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં આજે 10મા દિવસના ગણપતિ વિસર્જન માટે જેબી મોદી પાર્ક, મક્તમપુર તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશાળ જળકુંડોનું આયોજન કરેલ છે. સદર જળકુંડ નર્મદા નદીના પવિત્ર નીરથી બનાવેલ છે. એ સિવાય અન્ય 4 પવિત્ર નદીઓનું એમાં જળાભિષેક કરી કુંડોને પવિત્ર કુંડ તરીકે સ્થાપિત કરેલ છે. આજ રોજ મહાનુભાવો માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, કલેક્ટર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં, સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ કુંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે અને આજનું આ વિસર્જનનો કાર્યક્રમ આપણે બધા સાથે મળી ખૂબ ઉલ્લાસભર્યા વાતાવરણમાં તેમજ શાંતિથી પૂર્ણ કરીશું એવી અપેક્ષા છે. ઝઘડિયા જીઆઈડીસીની સત્યમ કેમિકલ કંપનીમાં રાત્રિના વાયુ વછુટતા દધેડા ગામના લોકોને શ્વાસોશ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઊભી થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ઝઘડિયા જીઆઈડીસીની સત્યમ કેમિકલ્સ કંપનીમાંથી મોડી રાત્રે વાયુ વછુટતા દધેડા ગામના લોકોએ ઉધરસ અને વિવિધ સમસ્યાઓ ઉદ્ભવી હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં વાયુ પ્રવાહી અને ઘન કચરાનું પ્રદૂષણ આંકનાર અને અવારનવાર વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા કચરાનો વરસાદી પાણી તથા વાદળછાયા વાતાવરણમાં નિકાલ કરતા કંપની સંચાલકો જરા પણ ડરતા નથી. ગત રોજ મોડી સાંજના ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં આવેલી સત્યમ કેમિકલ કંપનીમાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ કંપનીના રિએક્ટરમાંથી ચીમનીમાંથી મોટા પાયે ધુમાડાને ગોટા નીકળતા ગ્રામજનોએ જણાવ્યું હતું. આ બાબતે દધેડા ગામના આગેવાન જયેશભાઈ જણાવ્યું કે કંપનીમાંથી આ ધુમાડો જોતામાં કંપનીની આજુબાજુમાં આવેલા દધેડા ગામમાં પસરી જતા આખું વાતાવરણ કંપનીમાંથી વછૂટેલા ધુમાડા જેવા વાયુથી ઘેરાયું હતું. જેના પગલે ગ્રામજનોને ઉધરસ અને શ્વાસોશ્વાસની સમસ્યા ઉદ્ભવી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ પણ તારીખ 4ના રોજ આ પ્રમાણે દધેડા ગામમાં ધુમાડાના ગોટા ઉદ્ભવ્યા હતા. ત્યારે કંપની સંચાલકોનો સંપર્ક કર્યો હતો તો તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપી જણાવ્યું હતું કે અમે અમારી કંપનીની સીધી લીટીમાં ચલાવીએ છીએ, અમારો કોઈ ફોલ્ટ નથી, તમારે થાય તે કરી લો તેમ જણાવ્યું હતું. ગત રોજ ફરીથી આ પ્રમાણના ધુમાડાને ગોટા ગામમાં પસરી જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કંપનીમાં કોઈ નવી પ્રોડક્ટનું ટેસ્ટિંગ ચાલતું હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું, જેના કારણે આ પ્રમાણે ધુમાડાના ગોટા કંપની બહાર નીકળી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ દિશામાં કેવા પગલાં ભરે છે. જંબુસરમાં 2 સગી બહેનોને હિન્દુ હોવાની ઓળખ આપીને 2 મુસ્લિમ યુવાનોએ લગ્નની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી લીધા હતા. જંબુસર તાલુકાના એક ગામમાં 2 સગી બહેનોને પોતાની ઓળખ છુપાવીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર 2 યુવાનોને જંબુસર પોલીસે ગણતરીના દિવસોમાં પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખ કર્યો રહ્યો કે આ બંને યુવાનોએ 1 વર્ષથી પોતે હિન્દુ હોવાની ઓળખ આપી યુવતી સાથે પ્રેમ સંબંધમાં રહેતા હતા. ગત તારીખ 12 સપ્ટેમ્બરના રોજ એક યુવાને જંબુસરના કાબી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેની બંને સગીર વયની બહેનો અજાણ્યા ઇસમો દ્વારા લાલચ આપી ફોસલાવી ફરિયાદીના વાલાપણામાંથી 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ભગાડી ગઈ અપહરણ કરી લઈ ગયો હતો. તેની ફરિયાદ નોંધતા ગુનાની ગંભીરતા જાણી કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા તથા ઇન્ચાર્જ સર્કલ ઇન્સ્પેક્ટર BM ચૌધરીનાઓએ બંને સગીરાને શોધવા માટે ટીમો બનાવી પ્રયાસ શરૂ કર્યા. પોલીસને 13 સપ્ટેમ્બરના રોજ બંને સગીરાઓ મળી આવતા પોલીસે તેમની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસો સામે આવ્યો હતો, જેમાં શાહરૂખ પટેલ તથા સાજિદ પઠાણ નાઓએ મુસ્લિમ હોવા છતાં કિશન અને સુનિલ જેવા હિન્દુ નામ ધારણ કરી ખોટી ઓળખ
ઓળખ આપી બંને સગી બહેનો સાથે પ્રેમ સંબંધમાં જોડાયા હતા. જંબુસરના નવીનગરીમાં રહેતો શાહરૂખ અયુબ પટેલ પોતે કિશન તેમજ સાજિદ સબીર પઠાણ પોતે સુનિલ હોવાની ઓળખ આપી બંને સગી બહેનોને પ્રેમજાળમાં ફસાવી હતો. તદુપરાંત ઉપરોક્ત ભોગ બનનાર બંને સગી બહેનોનું અનુસૂચિત જનજાતિ હોવાનું બંને આરોપીઓને જાણમાં હોવા છતાં બંને બહેનોને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી જઈ ભોગ બનનાર સગીનાઓ સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરવાની હકીકત તપાસ દરમિયાન સામે આવતા બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 137, 2, 87, 64, 2, IM 69, પોસ્કો એક્ટની કલમ 4, 6, 12 મુજબ તથા એટ્રોસિટી એક્ટની કલમ 31W 1, 3, 2, 5A 3, 2, 5 મુજબનો ગુનો દાખલ કર્યો હતો. કાવી પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ જંબુસર પોલીસનો લગભગ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી હતી અને બંને ઝડપાયા હતા. જો કે બંને આરોપીઓ પોતાનો ધર્મ છુપાવી સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવ્યું હતું. કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2024ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનો તારીખ 9/9/24થી 10/9/24ના રાત્રિના બનેલો હતો. જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી. જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને 24 કલાકના સમયગાળામાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો. ત્યારબાદ આ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું. તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમજાળમાં એમને ફસાવેલા હતા. એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદીસીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કરી એ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, છતાં તેમને એમના પ્રેમજાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું. આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા. ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમે ચલાવી રહેલ છીએ. વાગરા બસ ડેપો નજીક આવેલા એટીએમ મશીનમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા એસટી ડેપો નજીકના હિટાચી એટીએમ મશીનમાં આગ લાગતા દોડધામ મચી હતી. એસટી વિભાગના કર્મચારીઓ દોડાવી ફાયરના સાધનો વડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ મશીન આવેલું છે, જે મંગળવારના રોજ સવારમાં તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકો બૂમાબૂમ કરી મૂક્યો. ત્યારે બાદ આગ લાગતા જ એસટી ડેપોના કર્મચારીઓ દોડી આવી ફાયર સેફટીના સાધનો દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ વાગરા પોલીસ કર્મી અને બેંક કર્મચારીઓને થતા તેઓ દોડી આવી સમય સૂચકતા વાપરી એસટી કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી નુકસાની અટકી હતી. ભરૂચ નગરપાલિકા ખાતે આજે 10મો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને વોર્ડ નંબર 10નો સેવા સેતુનો કાર્યક્રમ પાલિકાના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં હેઠળ પ્રજાજનોને સીધો જ લાભ મળે તો સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા મૃતમ કાર્ડની અરજી સ્વીકાર, સિનિયર સિટીઝનોના પ્રમાણપત્રો, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ સહાય, નિરાધાર લાભાર્થીઓ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુના કાર્યક્રમ યોજીને ઝડપથી પ્રજાનો પ્રશ્નોના સીધા નિકાલ સાથે લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં પણ આજનો આ સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. એ નિમિત્તે સમગ્ર દેશમાં, ગુજરાત રાજ્યના તમામ નગરોમાં, ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે. ભરૂચ નગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસીસમાં સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે. એક જ સ્થળ ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર, કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે, જેનું આયોજન આજે થયું છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લાભ લીધો છે. મને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને બધાની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે, જે સાંજ સુધી ચાલશે. ભરૂચ નગરના લોકોને આનો મોટો લાભ થશે. અંકલેશ્વર નગર સેવા સદન ખાતે સ્વસ્થાયી સેવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના અંતર્ગત સ્વચ્છતા સેવાનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અંકલેશ્વરના મા શારદા ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સુરેશ પટેલ, કિંજલ ચૌહાણ, નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે. દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થાયી સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમની અંદર 17 સપ્ટેમ્બર એટલે કે આજથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી નગરમાં સ્વચ્છતા માટે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવશે. મેઇન રસ્તાઓની સફાઈ કરવામાં આવશે. મેઇન રસ્તાઓની સફાઈ પૂરી થયા પછી વોર્ડ વાઇઝ અમે સફાઈનું આયોજન કરેલું છે અને દિવાળી સુધીમાં નગરપાલિકાનો પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, સેનિટેશન ચેરમેનશ્રી સાથે પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ. અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીક સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ હોલ ખાતે સ્વચ્છતા હી સેવા 2024નો પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત જેબી મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસે ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા સંસ્કાર અને સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવાના અભિયાનનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ અને વેસ્ટ સેગ્રેશન કોમ્પિસ્ટિટ સ્ટોલનું ઉદઘાટન કરવામાં હતું. ઉપરાંત પવિત્ર જળકુંડની પૂજા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, આરડીસી NR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભા યાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિત અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વચ્છતા હી સેવાનો આપણે જોયો, આજથી શરૂઆત થઈ છે કેમ્પેઇનની, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે. અને દરેક ગામમાં, દરેક શહેરમાંથી EVP જેવા પોઈન્ટ એને અમે ક્લીનેસ્ટ ટાર્ગેટ યુનિટ તરીકે ડિક્લેર કરીશું, CTU, અને એની અંદર આ જે આપ સ્પોટ જોઈ રહ્યા છો એને સ્વચ્છ કરી અને ત્યાં ભવિષ્યમાં કચરો ના થાય એ પ્રકારનું સુંદર આયોજન થશે. એ ઉપર જન ભાગીદારી સાથે સ્વચ્છતાનું કામ થશે અને સ્વચ્છતાગ્રહીઓ અને સ્વચ્છતાના જે કામ કરી રહ્યા છે તમામ લોકો માટે વેલફેરનું કામ પણ થશે આ એક ઇવેન્ટની અંદર. આવું જ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે આજથી. હું જિલ્લાના તમામ નાગરિકોને સેવા સેતુના કાર્યક્રમોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરીશ. અને ત્યારે આજના આ કાર્યક્રમોની અંદર આપણે એક પેડ માં કે નામની પણ આજે એક સ્પેશિયલ ડ્રાઈવ કેમ્પેઇન ચાલી રહી છે. ત્યારે લોકો પોતાના માતાના નામે, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે તે પ્રમાણે વૃક્ષારોપણ કરે એવી પણ અમે આહવાન કરીએ. થેન્ક યુ. ઝઘડિયા તાલુકામાં 10 દિવસ ભક્તોના ઘરનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાએ આજે વિદાય લેતા ભક્તોએ વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. ઝઘડિયા તાલુકામાં 10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાએ આજે વિદાય લીધી હતી. ઝઘડિયા તાલુકામાં પણ બપોરે 4 થી 5 વાગ્યાના સમય દરમિયાન ગણપતિ વિસર્જનના કાર્યક્રમ યોજાયા હતા. ઝઘડિયા પંથકમાં રાજપાડી, ઉમલ્લા, ધારોલી, ગોવાલી, પાણેથા, ભાલુદ, અબીદા, શારસા, રાણીપુરા સહિત વિસ્તારમાં ઠેર ઠેર ટેમ્પો, ટ્રેક્ટર જેવા વાહનોમાં બિરાજીને ગણેશજીની ભવ્ય સવારી નીકળી હતી. સાથે સાથે ભક્ત સમુદાય દ્વારા 10 દિવસ ગણપતિ દાદાની સેવા કર્યા બાદ ગણપતિ દાદાની વિદાય સમયે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ વિસર્જનમાં જોડાયા હતા. ગણેશ વિસર્જન સમયે તાલુકામાં ઠેર ઠેર ગણેશમય માહોલ જોવા મળ્યો હતો. ઝઘડિયા નગર સહિત વિવિધ ગામોએથી પણ મઢી ખાતે નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાસોડ તાલુકામાં 75મા વન મહોત્સવનો કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે યોજાયો હતો. હાસોડ તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ અલવા ગામ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર DB ડામોરે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત લોકોને વૃક્ષો વાવવાનો આગ્રહ કરેલો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આપણે વૃક્ષો નહીં વાવીશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તે બનાવવામાં આવેલી નર્સરીની ચારે બાજુની દિવાલ કાકાબા હોસ્પિટલ તથા કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવશે. તેમાં આશરે 45,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, ઉપપ્રમુખ ગેમલસિંહ પટેલ, કાકાબા હોસ્પિટલના કોઓર્ડિનેટર ભરતભાઈ ચાંપાનેરિયા, કેડિલાના પ્રતિનિધિ દિલીપ ચૌહાણ અને ભાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવમાં સહકાર આપનાર અધિકારી પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ અને વિસર્જનની પ્રક્રિયામાં સાથ આપનારા તમામ અધિકારીઓ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવી શકાય તે માટે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ વિભાગો અને અધિકારીઓએ ગણેશ સમિતિને સહકાર આપી આયોજનને સરળ બનાવ્યું હતું. તેના બદલ સમિતિના આગેવાનો દ્વારા વિભાગના અધિકારીઓ કર્મચારીઓને શાલ ઉડાડી પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. જેમાં પોલીસ વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ગણેશ મંડળના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બોલાવ ખાતે ST ડેપોમાં આજે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 125 ડેપો 125 વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગના લાયઝનિંગ અધિકારી જે.એસ. સોલંકી અને ડિવિઝન કંટ્રોલર આર.પી. શ્રીમાળિયાએ તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક વૃક્ષ માતા કે નામ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે ભરૂચ વિભાગના 5 ડેપો અને વર્કશોપ તથા શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેની માહિતી ભરૂચના લાયઝનિંગ અધિકારી જે.એચ. સોલંકીએ આપી હતી. સ્વચ્છતા પખવાડિયાના આજની જે શરૂઆત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે આજે સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છતાની જાગૃતિ માટે સ્વચ્છતા પખવાડિયા વીકની જે શરૂઆત કરેલી છે અને તેમને આજે આહવાન આપેલું છે, તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 125 ડેપો 125 વર્કશોપ તેમજ તેની તમામ પ્રિમાઇસીસના આજે સ્વચ્છતાની પખવાડિયાની શરૂઆત કરેલ છે. તેના ભાગરૂપે આજે ભરૂચ વિભાગના 5 ડેપો 5 વર્કશોપ તેમજ અન્ય કચેરીઓ ખાતે ડેપો મેનેજરશ્રી, અધિકારીઓશ્રી તથા ત્યાંના પદાધિકારીઓને સાથે રાખી અને આ સ્વચ્છતા પખવાડિયાની આજે શરૂઆત કરેલ છે, જેમાં એક વીક દરેક ડેપો કર્મચારીઓ સ્વચ્છતા માટે શ્રમ યજ્ઞ કરશે અને એક પેડ માં કે નામ જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે આહવાન કર્યું છે તેના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. ભરૂચ વિભાગ ખાતે ભોલાવ બસ સ્ટેશન ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીની હાજરીમાં આજે આ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરેલ છે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.